વિદ્યાર્થી મિત્રો, ધોરણ 6 વિષય સંસ્કૃત. આજે આપણે સંસ્કૃત ભાષાનો અભ્યાસ કરીશું. છેલ્લા વિડીયોમાં આપણે ચેપ્ટર નંબર 5 એટલે કે મમ વિદ્યાલય મારી શાળા આ પાઠ આપણે શીખ્યા હતા. તે તમે સ્વાધ્યાય પોથીમાં પણ પૂર્ણ કરી દીધું હશે. આજે આપણે કાવ્ય નંબર 6 શીખીશું. તેનું નામ છે ભવતુ ભારતમ. ભવતુ એટલે શું થાય? થાઓ. અને ભારતમ એટલે કે ભારત દેશ. અહીં ચિત્ર જો, અહીં તમને ભારત માતાનું ચિત્ર આપેલું છે. ભારત અહીં તમને આપ્યું છે ભવતુ ભારતમ એટલે કે ભારત દેશ. થાઓ. ભવતુ એટલે થાઓ અને ભારતમ એટલે ભારત દેશ. સૌ પ્રથમ આપણે પંક્તિ જોઈએ. ભારતમ ભારતમ ભવતુ ભારતમ શક્તિ સંભૃતમ યુક્તિ સંભૃતમ શક્તિ યુક્તિ સંભૃતમ ભવતુ ભારતમ. ભારતમ ભારતમ એટલે અહીં તમને શું દર્શાવવામાં આવ્યું છે બાળકો? કે ભારત દેશ ભારત દેશ. ભારતમ ભારતમ તેની જગ્યાએ આપણે શું તેનું ભાષાંતર કરીશું? ભારત દેશ ભારત દેશ. ભારત દેશ થાઓ. શક્તિ સમૃદ્ધમ એટલે કે શક્તિથી ભરપૂર. શક્તિ સમૃદ્ધમ એટલે તેનું ગુજરાતી શું થશે? શક્તિથી ભરપૂર. યુક્તિથી ભરપૂર. શક્તિ સમૃદ્ધમ યુક્તિ સમૃદ્ધમ એટલે કે શક્તિથી ભરપૂર ભારત દેશ યુક્તિવાળો થાઓ. હવે યુક્તિ એટલે શું થાય? કે પોતાનો વિકાસ પોતે જ કરી શકે તેને કહેવાય યુક્તિ સમૃદ્ધમ. એટલે કે ભારત દેશના બધા જ નાગરિકો પોતાનો વિકાસ જાતે સાધી શકે તેટલા સક્ષમ છે. આથી કહેવાયું છે કે ભારત દેશ ભારત દેશ થાઓ. શક્તિથી ભરપૂર ભારત દેશ યુક્તિવાળો થાઓ. શક્તિ યુક્તિ સમૃદ્ધમ ભવતુ ભારતમ. આમ ભારત દેશ શક્તિ અને યુક્તિથી સંપન્ન બનો. કે શક્તિ તો ભારત દેશ પાસે છે જ. આપણા દેશના બધા નાગરિકો બધા જ શક્તિવાન છે અને સાથે સાથે પોતાનો વિકાસ કરી શકે તેટલા સક્ષમ પણ છે. આથી છેલ્લી લાઈનમાં તમને શું કહ્યું છે? કે આમ ભારત દેશ શક્તિ અને યુક્તિથી સંપન્ન દેશ બને. આ કાવ્ય છે એ તમારે લર્ન પણ કરવાની રહેશે કારણ કે એ તમને એક્ઝામમાં પૂછાઈ શકે છે. આથી તમારે આ કાવ્ય છે તે મોઢે પણ કરી લેવાની છે. હવે આ પહેલી 3 લાઈન તો તમને સમજાઈ ગઈ. એકવાર ફરી હું તમને તેનું ભાષાંતર કહું છું. ભારત દેશ ભારત દેશ થાઓ. શક્તિથી ભરપૂર ભારત દેશ યુક્તિવાળો થાઓ. યુક્તિ એટલે કે પોતાનો વિકાસ સાધનાર થાઓ. આમ ભારત દેશ શક્તિ અને યુક્તિથી સંપન્ન દેશ બનો. ત્યારબાદ અહીં તમે બીજું ચિત્ર જુઓ. અહીં તમને દેશના જવાનો એટલે કે સૈનિકોનું ચિત્ર આપેલું છે. જે ભારતનો અહીં ઝંડો આપેલો છે તિરંગો, તેને સલામી આપે છે. શસ્ત્રધારકમ શાસ્ત્રધારકમ શસ્ત્ર શાસ્ત્રધારકમ ભવતુ ભારતમ. શસ્ત્ર એટલે શું? કે આપણે દુશ્મનો સામે લડવા માટે શસ્ત્રોથી સજ્જ બનીએ. આપણે દુશ્મનો પર વાર કરવા માટે આપણે ભારત દેશના બધા જ લોકો શાંતિમાં માને છે. પરંતુ જો સામે તમને કોઈ મારવામાં આવે તો શું તમે તેને જવાબ નહીં આપશું? આપણે જરૂર તેને મુંહતોડ જવાબ આપીશું. એટલા માટે કહ્યું છે કે શસ્ત્રધારકમ. આપણા ભારત દેશના બધા જે સૈનિકો છે તે દુશ્મનો સામે લડવા માટે સક્ષમ છે કારણ કે તેમની પાસે શસ્ત્રો છે અને કાબેલિયત પણ છે. શસ્ત્રધારકમ એટલે કે ભારત દેશ શસ્ત્રો અને અસ્ત્રોને ધારણ કરનારો બનો. શસ્ત્ર એટલે શું થાય? કે ભારત દેશ શસ્ત્રો અને અસ્ત્રોને ધારણ કરનારો બનો. ત્યારબાદ આપ્યું છે શાસ્ત્રધારકમ. શાસ્ત્ર એટલે શું બાળકો? શાસ્ત્ર એટલે કે વિજ્ઞાન અને ટેકનોલોજીમાં આપણે આગળ વધીએ તેવું અહીં કહેવામાં આવ્યું છે કે વિજ્ઞાનને ધારણ કરનારો પણ બનો. શસ્ત્ર અને અસ્ત્રને ધારણ કરનાર. ધારકમ એટલે કે ધારણ કરનાર. શસ્ત્ર અને અસ્ત્રોને ધારણ કરનાર અને વિજ્ઞાનને ધારણ કરનારો આપણો ભારત દેશ બને. શસ્ત્ર શાસ્ત્ર ધારકમ ભવતુ ભારતમ. આમ ભારત શસ્ત્ર અને શાસ્ત્રમાં અધિકારવાળો દેશ બનો. આનું આપણે ભાષાંતર ફરી એકવાર કરીએ. ભારત દેશ શસ્ત્રો અને અસ્ત્રોને ધારણ કરનારો અને વિજ્ઞાનને ધારણ કરનારો બનો. આમ ભારત અસ્ત્ર શસ્ત્ર અને શાસ્ત્રમાં અધિકારવાળો બનો. અસ્ત્ર શસ્ત્ર એટલે કે જે બધા બંદૂકો છે, ટેન્કો છે, મિસાઇલો છે તે બધું શું કહેવાય? શસ્ત્ર અથવા તો અસ્ત્ર. અને શાસ્ત્ર એટલે કે વિજ્ઞાનને ધારણ કરનારો બનો. હવે આગળ જોઈએ. રીતિ સંસ્કૃતમ નીતિ સંસ્કૃતમ. રીતિ નીતિ સંસ્કૃતમ ભવતુ ભારતમ. અહીં તમને આપેલું છે કે રીતિ સંસ્કૃતમ એટલે શું થાય? કે ભારત દેશ સંસ્કારી જીવનશૈલીવાળો બનો. આપણા ભારતમાં સૌ પહેલાં જો
દુનિયાના કોઈ પણ ખૂણામાં જો સૌથી પહેલાં કળા, સભ્યતા અને વિજ્ઞાને જન્મ લીધો હોય તો તે ભારત દેશમાં છે. આથી અહીં કહ્યું છે કે આપણે આ ભારત દેશની જે સંસ્કારી જીવનશૈલી છે તે આપણે ટકાવી રાખવાની છે. રીતિ સંસ્કૃતમ નીતિ સંસ્કૃતમ. નીતિ એટલે કે રાજનીતિના જે નિયમો છે. જો અહીં તમને ચાણક્યનું ચિત્ર આપેલું છે જે રાજનીતિમાં પારંગત હતા, કે અહીં તમને કહ્યું છે કે નીતિ નિયમોવાળો આપણો દેશ બને. ભારત દેશ સંસ્કારી જીવનશૈલીવાળો અને નીતિ નિયમોવાળો થાઓ. રીતિ નીતિ સંસ્કૃતમ ભવતુ ભારતમ. આમ ભારત દેશ સંસ્કારી રીતિ અને નીતિ બંનેથી યુક્ત દેશ થાઓ. રીતિ સંસ્કૃતમ એટલે શું થાય કે સંસ્કારી જીવનશૈલીવાળો. આપણા દેશની જે સભ્યતા છે તે આપણે બધાએ જાળવી રાખવાની છે. આપણે પશ્ચિમી દેશની જે સંસ્કૃતિ છે તેને અપનાવવાની નથી. રીતિ સંસ્કૃતમ એટલે શું થાય? સંસ્કારી જીવનશૈલીવાળો અથવા તો સભ્યતાવાળો. નીતિ સંસ્કૃતમ એટલે કે નીતિ અને નિયમોવાળો, કાયદા કાનૂનને પાલન કરનારો દેશ થાઓ. અને ત્યારબાદ આપ્યું છે બંનેનું સાથે કે રીતિ નીતિ સંસ્કૃતમ ભવતુ ભારતમ. આમ ભારત દેશ સંસ્કારી રીતિ અને નીતિ બંનેથી યુક્ત દેશ થાઓ. ત્યારબાદ તમને અહીં ચિત્ર આપ્યું છે કૃષ્ણ ભગવાન અર્જુનને જ્યારે કુરુક્ષેત્રના મેદાનમાં ભગવદ્ ગીતાનું જ્ઞાન આપી રહ્યા હતા તે દ્રશ્ય અહીં તમને દર્શાવવામાં આપ્યું છે કે કર્મનેષ્ઠિકમ ધર્મનેષ્ઠિકમ કર્મ ધર્મનેષ્ઠિકમ ભવતુ ભારતમ. કે ભારત દેશ છે કર્મ પ્રત્યે નિષ્ઠાવાળો બનો. નેષ્ઠિકમ એટલે શું થાય? નિષ્ઠાવાળો, કે કર્મ કરવામાં માનો. ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનને કહ્યું હતું તું કર્મ કર. કર્મ કરવું એ તારું કામ છે અને તેનું ફળ આપવું કે નહીં એ મારું કામ છે. તું જ્યારે કર્મ કરીશ તો તેનું ફળ તને અવશ્ય મળશે. તારે ધીરજ રાખવી જોઈએ. તો તેવી જ રીતે અહીં તમને આપ્યું છે કર્મનેષ્ઠિકમ, કે કર્મ એટલે શું થાય? કાર્ય કરવું, મહેનત કરવી કે ઉદ્યમ કરવું. તમારે મહેનત કરવી જોઈએ અને તેનું ફળ તમને જરૂરથી મળશે, પરંતુ એના પહેલાં તમારે શું કરવું પડશે? કર્મ કરવું પડશે. કર્મનેષ્ઠિકમ એટલે કે ભારત દેશ કર્મ પ્રત્યે નિષ્ઠાવાળો દેશ બનો. ધર્મનેષ્ઠિકમ એટલે કે આપણે બધા જ કોઈને કોઈ ધર્મ પાળતા હોઈએ છીએ. આપણો હિન્દુ ધર્મ છે તો હિન્દુ ધર્મ પ્રત્યે આપણે નિષ્ઠાવાળું બનવું જોઈએ. કર્મનેષ્ઠિકમ ધર્મનેષ્ઠિકમ. ભારત દેશ કર્મ પ્રત્યે નિષ્ઠાવાળો બનો અને ધર્મ પ્રત્યે નિષ્ઠાવાળો દેશ બનો. કર્મ ધર્મનેષ્ઠિકમ ભવતુ ભારતમ. આમ ભારત દેશ કર્મ અને ધર્મ બંને પ્રત્યે નિષ્ઠાવાળો બનો. બંનેમાં તમે વિશ્વાસ રાખીને આગળ વધો. છેલ્લું અહીં તમને પંક્તિ આપેલી છે. અહીં તમને ચિત્ર જુઓ. અહીં શેનું ચિત્ર આપેલું છે? નરસિંહ મહેતાનું. અહીં નરસિંહ મહેતાનું ચિત્ર આપેલું છે અને સાથે સાથે અહીં તમને પંક્તિમાં લખીને આપેલું છે ભક્તિ સાધકમ મુક્તિ સાધકમ ભક્તિ મુક્તિ સાધકમ ભવતુ ભારતમ. ભારતમ ભારતમ ભવતુ ભારતમ. એટલે કે ભારત દેશ ભારત દેશ થાઓ પરમાત્માની ભક્તિ. પરમાત્મા એટલે કોણ થાય? ઈશ્વર. તમે ઈશ્વરની ભક્તિમાં સિદ્ધ થાઓ, કે તમે ભક્તિ કરશો તો ભગવાન તમને સાચો રસ્તો, સાચો માર્ગ બતાવશે. તમે ગમે તેટલી વિજ્ઞાન ટેકનોલોજીમાં આગળ વધી જાઓ છતાં પણ તમારે ભગવાનને ભૂલવા જોઈએ નહીં, કારણ કે ભગવાન છે, ઈશ્વર છે, તે સાક્ષાત છે અને તે છે જ એ આપણે બધા જ જાણીએ છીએ. આથી કહેવામાં આવ્યું છે કે પરમાત્માની ભક્તિ સિદ્ધ કરનારો અને મુક્તિ સાધનારો આપણો ભારત દેશ બને. ભગવાનની ભક્તિ બધાએ કરવી જોઈએ, ભગવાનમાં માનવું જોઈએ, કારણ કે પરમાત્મા છે તે ખરેખર જ છે, હાજરા હજુર છે. ભક્તિ સાધકમ મુક્તિ સાધકમ. ભક્તિ તમે કરશો તો તમારી ભક્તિ સિદ્ધ કરવા માટે પરમાત્મા જરૂર ક્યાંક ને ક્યાંક તમને સાચો માર્ગ બતાવશે અને મુક્તિ સાધનારો આપણો દેશ બનો. ભક્તિ મુક્તિ સાધકમ ભવતુ ભારતમ. પરમાત્માની ભક્તિ આપણે કરીશું, આમ ભારત દેશ ભક્તિ અને મુક્તિ બંનેમાં સિદ્ધ કરનારો દેશ બનશે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે આ બધી જ પંક્તિઓ જોઈ લીધી, તેનું ભાષાંતર પણ જોઈ લીધું. હવે આપણે ફરી એકવાર તે નોટબુકમાં હું તમને બતાવું તે રીતે તમારે પણ નોટબુકમાં તે લખવાનું રહેશે. સૌપ્રથમ તો તમારે તમારી સંસ્કૃતની નોટબુકમાં આ રીતે હેડિંગ આપવાનું છે. પોએમ નંબર 6 એટલે કે કાવ્ય નંબર 6 ભવતુ ભારતમ, અને સાથે સાથે તમારે તેનું ગુજરાતી અહીં લખવાનું છે ભારત દેશ થાઓ. ત્યારબાદ નંબર 1 પહેલી જે તમને 3 પંક્તિ આપેલી છે તે તમારે અહીં લખવાની. ભારતમ ભારતમ ભવતુ ભારતમ. શક્તિ સમૃદ્ધમ યુક્તિ સમૃદ્ધમ. શક્તિ યુક્તિ સમૃદ્ધમ ભવતુ ભારતમ. આ રીતે લખાઈ ગયા બાદ આપણે તેનું ભાષાંતર લખીશું. તો ચાલો શરૂઆત કરીએ લખવાની. ભારત દેશ થાઓ. શક્તિથી ભરપૂર ભારત દેશ યુક્તિવાળો બનો. ત્યારબાદ તમારે નવી લાઇનમાં લખવાનું રહેશે. આમ ભારત દેશ શક્તિ અને યુક્તિથી સંપન્ન બનો.
આપણે પહેલી 3 પંક્તિ લખી દીધી, ત્યારબાદ નંબર 2 આપો. શસ્ત્રધારકમ શાસ્ત્રધારકમ શસ્ત્રશાસ્ત્રધારકમ ભવતુ ભારતમ. ભારત દેશ શસ્ત્રો અને અસ્ત્રોને ધારણ કરનારો, વિજ્ઞાનને ધારણ કરનારો બનો. વિજ્ઞાન એટલે શું થાય? શાસ્ત્ર, જે આપણે પાઠ કાવ્યની સમજૂતી વખતે શીખી ગયા. આમ ભારત શસ્ત્ર અને શાસ્ત્રમાં અધિકારવાળો થાઓ. ત્યારબાદ જોઈએ આગળની પંક્તિ, નંબર 3 આપો. રીતિ સંસ્કૃતમ નીતિ સંસ્કૃતમ. રીતિ નીતિ સંસ્કૃતમ ભવતુ ભારતમ. ભારત દેશ સંસ્કારી જીવનશૈલીવાળો એટલે કે સભ્યતાવાળો બનો. નીતિ નિયમો એટલે કે કાયદા કાનૂનનું પાલન કરનારો દેશ થાઓ. આમ ભારત દેશ સંસ્કારી રીતિ અને નીતિ બંનેથી યુક્ત થાઓ. હવે આગળનું પંક્તિ લખીએ. કર્મનિષ્ઠિકમ ધર્મનિષ્ઠિકમ કર્મ ધર્મનિષ્ઠિકમ ભવતુ ભારતમ. ભાષાંતર લખો. ભારત દેશ કર્મ પ્રત્યે નિષ્ઠાવાળો અને ધર્મ પ્રત્યે નિષ્ઠાવાળો બનો. એટલે કે કામ કરવામાં, ઉદ્યમ કરવામાં માનનારો દેશ બને અને સાથે સાથે ધર્મ પ્રત્યેનું આચરણ કરતો દેશ થાઓ. આમ ભારત દેશ કર્મ અને ધર્મ બંને પ્રત્યે નિષ્ઠાવાળો દેશ બનો. છેલ્લી પંક્તિ હવે આપણે લખીએ. ભક્તિ સાધકમ મુક્તિ સાધકમ ભક્તિ મુક્તિ સાધકમ ભવતુ ભારતમ. ભારતમ ભારતમ ભવતુ ભારતમ. ભારત દેશ ભારત દેશ થાઓ. પરમાત્માની ભક્તિ સિદ્ધ કરનારો અને મુક્તિ સાધનારો બનો. આમ ભારત ભક્તિ અને મુક્તિ બંને સિદ્ધ કરનારો થાઓ. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે પોયમ 6ની સમજૂતી શીખી ગયા. સાથે સાથે તમને જે મેં ગૃહકાર્ય આપ્યું, નોટબુકમાં સંસ્કૃત અને તેનું ભાષાંતર લખવાનું, તે પણ તમારે ફરજિયાતપણે પૂરું કરવાનું છે. આટલું લખાઈ જાય ત્યારબાદ તમારે નોટબુકમાં લખવાની છે ટિપ્પણી, એટલે કે જે અહીં શબ્દ સમજૂતી આપેલી છે તે પણ તમારે તમારી નોટબુકમાં લખવાની રહેશે. હવે જોઈએ સ્વાધ્યાય. ક્વેશ્ચન નંબર 1. નીચેના શબ્દોનું મોટેથી શુદ્ધ ઉચ્ચારણ કરો. અહીં જે અમુક શબ્દો આપેલા છે, આ શબ્દોનું તમારે ઉચ્ચારણ કરતાં શીખવાનું છે, જે તમે કાવ્યમાં શીખી જ ગયા છો. શક્તિ સમૃતમ, યુક્તિ સમૃતમ, કર્મનિષ્ઠિકમ, શસ્ત્રધારકમ અને શાસ્ત્રધારકમ. આ માત્ર તમારે બોલતા શીખવાનું છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 2 છે, નીચેની ખાલી જગ્યા પૂરો. નંબર 1. કર્મનિષ્ઠિકમ ખાલી જગ્યા નિષ્ઠિકમ. તો જવાબમાં શું આવશે? ધર્મનિષ્ઠિકમ. નંબર 2. ભારતમ ભારતમ ખાલી જગ્યા ભારતમ. તો જવાબમાં લખો ભવતુ. નંબર 3. શસ્ત્રધારકમ ખાલી જગ્યા ધારકમ. તો અહીં આપણે કાવ્યમાંથી જોઈએ તો શું કયો શબ્દ આપેલો છે? શાસ્ત્ર. શસ્ત્રધારકમ શાસ્ત્રધારકમ. તેવી જ રીતે નંબર 4માં લખો નીતિ અને 5માં લખો મુક્તિ. તો શું આપણું પંક્તિ બનશે? રીતિ સંસ્કૃતમ નીતિ સંસ્કૃતમ. અને 5માં બનશે ભક્તિ સાધકમ મુક્તિ સાધકમ. તો વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન નંબર 2 તમારે નોટબુકમાં લખવાનો રહેશે. તમે ભાષાંતર લખી દો, ત્યારબાદ ટિપ્પણી અને સ્વાધ્યાયનો પ્રશ્ન નંબર 2 અને 3 આટલું હોમવર્ક તમારે કરવાનું છે. પ્રશ્ન નંબર 3માં શું આપેલું છે કે નીચેની કાવ્ય પંક્તિને સુવાચ્ય અક્ષરે લખો. એટલે કે અહીં જે પંક્તિ આપેલી છે તે તમારે જોઈને સારા અક્ષરે સામેની બાજુ લખવાનું છે. તે તમારું ગૃહકાર્ય છે. ત્યારબાદ છે પ્રશ્ન નંબર 4. કાવ્યમાંથી શબ્દો શોધી ઉદાહરણ પ્રમાણેની શબ્દોની જોડી બનાવો. જેમ કે શક્તિ અને યુક્તિ. તો હવે બાકીના એવા કયા શબ્દ છે જે પ્રાસવાળી યુક્તિ બનશે તે અહીં લખવાની છે. શસ્ત્ર અને શાસ્ત્ર, રીતિ તો નીતિ, કર્મ ધર્મ, ભક્તિ અને મુક્તિ. તો આ રીતે પ્રશ્ન નંબર 1 થી 4 તમારે પાઠ્યપુસ્તકમાં પૂર્ણ કરવાના છે. અને નોટબુકમાં કયા પ્રશ્નો લખવાના? 2 અને 3. આ સાથે સાથે આપણું કાવ્ય નંબર 6 અને તેનું પાઠ્યપુસ્તકનું સ્વાધ્યાય પૂર્ણ થાય છે, જે તમારે પણ ગૃહકાર્ય કરીને કમ્પ્લીટ કરવાનું રહેશે.